ઓકે, છેલ્લે સાંજે હવે આપણે પદ સાંભળીએ. પ્રમોદભાઈ. ઓકે, હવે દીપકાજી આવ્યા નથી, મારે મૂકવું પડશે. એક જ મિનિટ. મોટું કરું છેલ્લે ત્યાંથી દેખાય છે? ચાલે છે, બસ દેખાશ. ઓકે. ઓકે. પ્રમોદભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. ન્યારાજી રે કદાહે ના થયા લખી આત્મ રે, મારા અજ્ઞાનના બંધથી છુડાવજો. બોલું દાદા તુરતે અંદર વરસે આનંદ કન, આંખ્યું અંતર જણ જણે હરખે સંયમ સ્પંદ. હો યસ નામ કર્મી જાપ રે વાલાજી રે, ત્રિપાદીમાં એક સાથી નાથ રે, બિખરે કર્મ ભ્રાંતિ ગુલાટજો. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. આપનારો છે કુબેરજ ખર્ચે તે ધનવાન, સ્વરથી ઈશ્વર મોક્ષ પ્રાપ્તક ભક્તિ સંગીત પ્રાણ. હો કર ભસ્મ ભૌતિક પાપ રે પ્યારાજી રે, સમાધિના સચ્ચા મરમી તાત રે, ધૂને કીર્તન કુંજી તે ડૂબાડજો. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. કર્મયોગે જ્ઞાન માર્ગ ઉત્વ આત્માનંદ, ચક્ષુ દિવ્યમ દેખે અંદર ભિન્ન સત સ્પષ્ટમ. હો અબ વર્તે આગમ સાર રે થારાજી રે, ભક્તિ માર્ગે અસીમા આરાધ રે, ઝૂમી જય જયકારે પ્રકાશજો. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. ન્યારાજી રે કદાહે ન થયા લખી આત્મ રે, મારા અજ્ઞાનના બંધથી છુડાવજો. મારા અજ્ઞાનના બંધથી છુડાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે. તો આ કેમ આજે તમને આ મળ્યું? એ બધું ઓટોમેટિક મળી જ જાય છે. બુક ખોલીએ એટલે જે તરત જ જેના પર નજર પડે એ જોઈ લઈએ એમ, Oh, અને very good. પસંદ કરી દઈએ એમ. ઓકે, ઓકે.
હા તો બોલ, આ તો બહુ સરસ પદ કાઢ્યું. શું આમાં જાણવું છે? અનાદિના અપ્પા રવિ આપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. એ સમજાવો. પરેશાનજી? હા, સાંભળું છું. દાદા ભગવાન એટલે કે જ્ઞાન સ્વરૂપ જે દાદા ભગવાન અનાદિ એટલે કે છે ને કે કૃષ્ણના જન્મ પહેલા વૈષ્ણવ હતો, જે ક્રાઇસ્ટના જન્મ પહેલા ક્રિશ્ચિયન હતો. એટલે ટૂંકમાં એમ કે એ જ્ઞાન સ્વરૂપે અનાદિ એટલે કે હંમેશાનો સનાતન જે પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ, એ જ્ઞાન પ્રકાશને આપનારા રવિ એ સૂર્ય પ્રકાશ માટે વપરાય છે. તો કે અનાદિના જે જ્ઞાન પ્રકાશને આપનારા દાદા ભગવાન એ મને કેવળ જ્ઞાનથી બાંધજો. કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, જેમાં અજ્ઞાનનો છાંટો પણ નથી તે. અને છેલ્લું જ્ઞાન, પેલું કેવળ જ્ઞાન તો પારિણામિક છે. તો કે તમે મને કેવળ જ્ઞાનથી બાંધજો, એમ કે આ સંસારની ભવાટવીમાં અથડાતો, ભટકાતો, કૂટાતો, રજડતો, એમાં તમે હવે મને જ્ઞાનથી એ કરી દો, તો પછી હું એના આધારે તરી જાઉં એમ. બરાબર. એટલે છે ને રવિનું, રવિ અપ્પા રવિનું દાદાનું કે છે, રવિ કે છે. રવિ એટલે સૂર્ય. આ તો ઉપમા આપેલી છે. રવિ ઓકે. ગુજરાતીમાં રવિ એટલે સૂર્ય. હવે સૂર્ય એ જ્ઞાનનું, પ્રકાશનું પ્રતીક છે. રાઈટ, રાઈટ, બરાબર. એ રીતે એટલે કવિરાજ તો પેલું શું, એને કુદરતી આવે ગોઠવણી, પણ મેસેજ આ છે એનો એમ. વેરી ગુડ. અનાદિનું અજવાળું કે છે. શું કે છે? ના, અનાદિનું અજવાળું આપનારા, અનાદિથી અને અનાદિનું અજવાળું આપનારા, ફોરએવર રાઈટ. ના, જ્ઞાન. રવિનો મિનિંગ આવ્યો ને એટલે હવે બરાબર સમજ પડે એના. હા, એટલે આ ગુજરાતી રવિ એટલે સૂર્ય. ઓકે, આ બધું બહુ સરસ છે. જરા આ સમજાવી દો ને વધારે. હા, એટલે ન્યારાજી રે કદાહે ના થયા લખી આત્મ રે, એટલે કે આત્મલક્ષી અમે ક્યારેય થયા નહોતા. હું શૈલેષ એટલે દેહલક્ષી, પરાવલક્ષી હતા, આત્મલક્ષી થયા નહોતા. પણ આપ એવા ન્યારા છો, આત્મલક્ષી કર્યા અને અજ્ઞાના બંધથી છોડાવજો. હવે મૂળ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એટલે ખરેખર તો પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે ને અજ્ઞાથી છુટકારો થાય છે. પણ હવે સેકન્ડરી જે અજ્ઞા રહી, ડિસ્ચાર્જ થતી અજ્ઞા, જે પ્રકૃતિમાં વણાયેલી છે, જે ભૂલોમાં વણાયેલી છે, એટલે અજ્ઞા અને પ્રજ્ઞા. અજ્ઞા મૂળ સ્વરૂપે એનું જોર ઘટી ગયું હવે, પરંતુ ડિસ્ચાર્જ ભાગમાં અજ્ઞા હજી છે. એટલે પહેલું તો એમણે આપણને આત્મલક્ષ આપ્યું, એટલે અજ્ઞામાંથી છોડાઈને પ્રજ્ઞામાં મૂક્યા. હવે કે છે બાકીની ડિસ્ચાર્જ અજ્ઞામાંથી પણ મને છોડાવી દો. એટલે કે પ્રકૃતિની બધી જૂની માન્યતાઓ ગણો, ભૂલો ગણો, જે કંઈ પણ ગણો, લોક સંજ્ઞા ગણો, ગૃહિત મિથ્યાત્વ ગણો, એ બધામાંથી હવે મને છોડાવી દેજો. એટલે બે સ્ટેજમાં છૂટવાનું થયું. અજ્ઞાથી પહેલું મૂળભૂત છૂટ્યા, આત્મલક્ષી થયા એટલે, અને બીજું સેકન્ડરી ગલનમાં. બોલું દાદા તુરતે અંદર વર્ષે આનંદ કંદ. દાદા બોલું છું એટલે તરત જ કે અંદર અનંત સુખનો કંદ, અનંત આનંદનો કંદ જે છે, આનંદ અંદર ઊભો થઈ જાય છે, વરસવા લાગે છે. આખું અંતર જણજડે, આખું અંતર મારું અંતસ્કરણ જણજડાટ એટલે એક આનંદ સ્પંદિત થઈ જાય છે. ને હરખે એટલે ખુશ થાય. સંયમ સ્પંદ, અંદર જે સંયમધારી છે એક હરખે છે એટલે કે ખુશ થાય છે. ઓ યશનામ કર્મી જાપ રે. આ દાદાનો જાપ એટલે કે દાદા દાદા બોલું, એ જે છે યશનામ કર્મ જેનું છે દાદા ભગવાનનું, કે નામ દેતા જ બધાનું કામ થાય કે છે, એવું યશનામ કર્મ છે એમનું. કે આ યશનામ કર્મી જાપ છે દાદા દાદા બોલું. વહાલાજી રે ત્રિપાદીમાં એક સાથી નાથ રે. તો કે એવા વહાલા છે દાદા ભગવાન, એવો પ્રેમનો આપણો તાતડો બંધાયો છે. ત્રિપાદી એટલે આધિ વ્યાધિ ઉપાધિ, પણ એ ત્રણ
ત્રણેય પ્રકારની ઉપાધિમાં આપ નાથ સ્વરૂપે, સ્વામી સ્વરૂપે એક સાથી છો અમારા સાચા, અને એના આધારે અમને આ કશું ત્રણેય પ્રકારની ઉપાધિ અડે નહીં, અથવા એમાં સમાધિમાં રહી શકાય. બિખરે એટલે વિખરાઈ જવું, વિખરે. કર્મ ભ્રાંતિ ગુલાટ, જો આજે કર્મ જૂના ભ્રાંતિથી ઉભા થયેલા કર્મો હતા, જે ગુલાટ ખવડાવે પતંગને, જે ઊંધે રસ્તે લઈ જાય, બધા ભ્રાંતિ જવાથી હવે બધા કર્મો વિખરાઈ જઈ રહ્યા છે. આપનારો છે કુબેર જ, દાદા ભગવાન જે આપનારા છે, કુબેર એટલે જેનો ખજાનો ક્યારેય ખૂટે નહીં. આ 14 લોકમાં જે સૌથી મોટો ખજાનો હોય તેને કુબેર ભંડારી કહેવાય છે, એને સાચવનારો કે ખજાનાવાળો. તો કે આપનારો છે કુબેર જ, ખર્ચે તે ધનવાન. હવે એ તો પોતે છે જ, પણ આપણે પણ એનો મળેલો ખજાનો જેમ જેમ ખર્ચીએ, એટલે કે વાપરતા જઈએ, એટલે કે જ્ઞાન અને શુદ્ધ ઉપયોગ અને આત્મા, અને તેમ આપણે પણ ધનવાન થતા જઈએ છીએ, રિલેટિવ અને રિયલ બંનેમાં. સ્વરથી ઈશ્વર, આ દાદા નામનો સ્વર આવ્યો, સ્વર એક શબ્દ આવ્યો, જે કંઈ પણ હું શુદ્ધાત્મા છું ત્યાંથી ઈશ્વર એટલે કે મૂળભૂત અનુભવ, આપણો જે ચૈતન્યનો, આપણા મહી રહેલા ઈશ્વરનો, ભગવાનનો અનુભવ, અને ઈશ્વર એટલે ઐશ્વર્યનું પ્રગટ થવું તે. એટલે કવિરાજે એક પદમાં લખ્યું ને, અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે, એ મંત્રને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે, અજપા એકાક્ષર જાપે કેવળ અમૃત ટપકે. એવી રીતે આ કે છે ને, સ્વરથી ઈશ્વર, આ બોલીએ છે શબ્દ લાગે છે, પણ એમાંથી ઈશ્વર એટલે ઐશ્વર્ય પણ પ્રગટ થાય, અને પોતાની મહી રહેલા ભગવાન નો અનુભવ પણ વધતો જાય, ને મોક્ષ પ્રાપ્તક ભક્તિ સંગીત પ્રાણ. એટલે કે આ સ્વરની જે કવિરાજથી બધી આ રચનાઓ પણ થઈ, પાછી દાદાનો તો ખરો મૂળભૂત સ્વર, એટલે કે આપણને મંત્ર સ્વરૂપે આપ્યું શુદ્ધાત્મા છું અથવા દાદા દાદા. હવે એમાં કવિરાજથી આ ભક્તિ સંગીતના પ્રાણ પુરાયા. હો કર ભસ્મ ભૌતિક પાપ રે, આ બધાથી આ જે રિલેટિવ જે પૌદ્ગલિક પાપ એટલે કે અશુદ્ધિઓ, આવરણો, ડિસ્ચાર્જની મલિનતા જે છે, એ બધું આપોઆપ ભસ્મીભૂત થઈ રહ્યું છે, ચોખ્ખું જ થઈ રહ્યું છે. એટલે કે છે ને, દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે, અનંત પરદેશી આવરણો તૂટે. એ બધું આપોઆપ ચોખ્ખું થઈ રહ્યું છે. પ્યારાજી રે, સમાધિના સચ્ચા મરમી તાતરે, ધૂને કીર્તન કુંજીતે ડુબાડજો. સમાધિનો જે ખરો મર્મ છે, એ દાદા ભગવાન થકી ખુલ્લો થયો. અત્યાર સુધી લોકો બંધ આંખ કરીને સમાધિ ગણતા હતા. એ બીજી બધી પણ દાદાએ કહ્યું કે ઉઘાડી આંખે હરતા ફરતા, ચાલતા બેસતા, ઉઠતા ખાતા પીતા રહે, એનું નામ સમાધિ. બંધ આંખે રહે એને સમાધિ કહેવાય નહીં. તો કે સમાધિ આદિ વ્યાધિ ઉપાધિમાં જે સમ છે, એ સમાધિ એનો સચ્ચા મર્મને આપનારા તાત એટલે કે પિતા આપણા. ધૂને કીર્તન કુંજીતે ડુબાડવા, અસીમ જે ધૂન છે, આ પદો છે, કીર્તન ભક્તિ છે, એમાં જ અમે રિલેટિવમાં ડૂબેલા રહીએ, તો આ અમારી પણ આપના જેવી અનુભવ રૂપ સમાધિ વધતી જાય. કર્મયોગે જ્ઞાન માર્ગ, ઉર્ધ્વ આત્માનંદ. કર્મયોગ, જેને જગત કર્મ કે છે, આપણે મન વાણી કાયા થકી જે પ્રવૃત્તિઓ થાય છે, બધા કર્મો. જ્ઞાન માર્ગ, પણ એ શામાં? તો કે જ્ઞાન જાગૃતિમાં મૂળ શુદ્ધાત્મા અને મૂળ સમાજ અને 5 આજ્ઞા અને એ જાગૃતિમાં જે થાય છે, એના લીધે ઉર્ધ્વ આત્માનંદ. આત્મા એટલે કે શુદ્ધાત્માનું ઉર્ધ્વગમન આત્માનંદ સાથે થઈ રહ્યું છે. ચક્ષુ દિવ્યમ, ચક્ષુ એટલે ચક્ષુ, દિવ્યમ એટલે દિવ્ય ચક્ષુ, રિલેટિવ અને રિયલ બે જોનારી જે દ્રષ્ટિ છે. દેખે અંદર, અંદર અને બહાર બંને રિલેટિવ ને રિયલ દ્રષ્ટિથી જોઈ છે. ભિન્ન સત સ્પષ્ટમ, એટલે કે સત એટલે અવિનાશી જે તત્વ, એમાં આપણું શુદ્ધાત્મા તત્વ પણ અવિનાશી, ભૂતગલ પણ અવિનાશી, બાકીના તત્વો અવિનાશી. તો કે અંદર અને બહાર એ સ્પષ્ટપણે આ દિવ્ય ચક્ષુથી નોખું દેખાય છે, સમજાય છે, અનુભવાય છે. અબવર્તે આગમ સાર રે, પહેલું તો લોકોને આગમ ખબર જ નથી. આગમ વાંચે તો એની ગમ પડતી નથી, એનો અર્થ સમજાતો નથી. અહીંયા તો આપણને હવે આગમનો સાર વર્તી રહ્યો છે, એમ કે છે. વર્તે અબ એટલે હવે, હમણાં, વર્તમાને.
વર્તે, વર્તી રહ્યો એટલે કે સહેજાસહેજ થઈ રહ્યું છે, એમાં કોઈ જુદી મહેનત છે નહીં. વર્તે આગમ સાર રે, થા રાજી રે, ખુશ થા કે છે રાજી થા, ભક્તિ માર્ગે અસીમા આરાધ રે, ઝૂમી જય જયકારે પ્રકાશ્યો. જેને કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ કીધો, મૂળ તો બધા એક જ છે, એકમાં જ સમાઈને, જ્યાંથી પણ જુઓ ત્રણેય વસ્તુ બધી એકમાં જ સમાય. પણ કવિરાજ કે છે ઉલ્લસો, રાજી થાવ કે આ ભક્તિ માર્ગથી અસીમ આરાધના, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, એમાં ઝૂમતા ઝૂમતા જય જયકારા એટલે દાદા ભગવાનના અસીમ જય જયકારોમાં આપણું પ્રકાશ, દાદાએ પ્રકાશી રહ્યા છે આખા, અને આખા વિતરાગ ભગવાન 14 લોકના નાથે પ્રકાશે છે, અને આપણી મહેલ રહેલા દાદા ભગવાન પણ પ્રકાશમાન થતા જાય છે. આવું કંઈક આખા પદનો અર્થ સમજાય છે પ્રમોદભાઈ સાહેબ. બહુ સરસ સમજાયું. હવે એક પ્રશ્ન છે કે સમાધિ, એમાં તમારી જાગૃતિ હોય તો જ એ ખરી સમાધિ કહેવાય ને? હા, જાગૃતિ ના હોય ને સમાધિ કહેવાતી જ નથી. બરાબર. અને જાગૃતિ હોય ત્યારે જે આદિ વ્યાધિ ઉપાધિમાં પોતે પોતાના મૂળ સ્વરૂપે જાગ્રત રહીને સમાધિમાં રહી શકે છે, અને એના જ્ઞાન પરિણામને સ્વરૂપે પરિણમતી અંતરાત્મની દશા, અને પછી બહાર પ્રકૃતિની શમનની દશા, એ પછી સેકન્ડરી સમાધિમાં જાય છે. બધું શું જાય છે? બરાબર, સેકન્ડરી. બહુ સરસ. પણ જય. મૂળભૂત પોતે પોતાના જાગ્રતપણે પોતાના સ્વભાવમાં રહે, કોઈ પણ પર અવસ્થાઓમાં એને સ્પર્શે નહીં, ત્યારે ખરી આંતરિક સમાધિ કહેવાય છે. શું કહેવાય છે? આંતરિક સમાધિ. સમયે સમયે જાગ્રત. હવે અત્યારે આ કાળમાં સમયવર્તી જાગૃતિની વાત નથી. એટલે દાદા કે છે અમારે ક્ષણે ક્ષણની જાગૃતિ હોય, સમય તો તીર્થંકરનો હોય. શું હોય? તીર્થંકર. અને આપણે મહાત્માઓને શું છે તો કે કૃપા થકી આપણને નિરાકુરતા વર્તે છે, આકુરતા વ્યાકુરતા જતી રહી અને નિરાકુરતા વર્તે છે. એટલે આપણને કૃપાએ કરીને અને થોડુંક આપણા પુરુષાર્થે કરીને આંતરિક સમાધિ રહે છે આપણને. બહાર બરાબર. કદાચ આગુ પાછું થઈ જાય પણ અંતરમાં સમાધિ રહે છે. અને એ ઘણા જ. બધા મહાત્માઓને તો બહાર પણ સમાધિ રહે છે. બરાબર. કારણ કે પેલું હાજર થઈ જાય, દાદા હાજર થઈ જાય, જ્ઞાન હાજર થઈ જાય. શું થઈ જાય? યા. બહુ સુંદર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક. કીર્તિબેન બોલો, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, દીપકાનંદજી, સર્વે મહાત્માઓને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આ વાંચતી હતી દાદાનું સેન્ટન્સ, એમનો કોટ: આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોષાય યા ના પણ પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો, તે કેવળ દર્શન છે. અને એવી નિરંતર સમજ રહેવી, તે કેવળ જ્ઞાન છે. આ બરોબર છે. આ દાદાનું બહુ જ મોટું ફંડામેન્ટલ સૂત્ર છે કે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે, આ મને ખ્યાલ છે. જગત એટલે બાહ્ય અને આંતરિક બંને આવી ગયું. આંતરિક રિલેટિવ જગત અને બાહ્ય સંકળાયેલું જગત. હવે જગતને પોસાય યા ન પોસાય, એટલે પહેલું આપણે સેકન્ડરી જગત, બહારના જગતનો ખ્યાલ આવે છે કે હવે આમાં શું થાય, જગતને પોસાય ને બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું એટલે ચોંટી પડી આપણે કે ના મારાથી સારું થયું કે છે. તે વખતે હું કરતો નથી, ખ્યાલ રહેતો નથી. અથવા તો કોઈ વખાણે કે વખોડે, અથવા તો જગતને ના પોસાયું તોય કેટલાકને ડિપ્રેશન આવી જાય કે મારાથી આવું થઈ ગયું. એટલે આ ભાઈ જગતને પોસાય યા ન પોસાય, છતાં જે કંઈ પણ કરવામાં આવે છે, કોણ કરે છે? તો કે મન વાણી કાયા. ફાઇલ 1, પૂદગલ, ચાર્જ થયેલું પૂદગલ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તે. તો કે ક્રિયા બધી પૂદગલની છે. હું સ્વભાવથી શુદ્ધાત્મા છું,
એટલે જગતને પોસાય યા ન પોસાય, બેમાંથી કોઈ પણ ઉત્કૃષ્ટ હોય, ઉત્કૃષ્ટ વખાણે યા ઉત્કૃષ્ટ વખોડે, તો પણ કશામાં હું કરતો નથી એ સતત ખ્યાલ એટલે કે જાગૃતિ રહેવી. ક્યારે રહે? પોતાના નિરંતર સ્વ સ્વભાવની જાગૃતિ જેને વર્તતી હોય, સ્વ સ્વભાવના ગુણો જેને નિરંતર જાગ્રતપણે લક્ષમાં હોય, તો એને ખ્યાલ હોય કે હું તો કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું તો એક પરમ જ્યોતિ સ્વરૂપ છું, આ કોઈ ક્રિયાનો કરતા નથી ને હોઈ શકું નહીં. એટલે કે છે કે જગતને પોસાય યા ન પોસાય, છતાં જે કંઈ પણ કરવામાં આવે છે, હવે એમાં ઊંધું થઈ જાય પ્રકૃતિથી, તો પ્રકૃતિની પ્રતિક્રમણ કરવાનું, પણ હું કરું છું એ તો થવું જ ના જોઈએ. કેમ? તો કે તો પોતાનો સ્વભાવ છૂટી ગયો. જો હું કરું ને મારાથી થયું એવું થયું તો સ્વભાવ છૂટી ગયો. તો જગત જે કહ્યું હોય એ મારી માન્યતા કહેવાય. શું? આ જગતને પોષાય યા ના પોષાય, તો જગત જગત એટલે એટલી મારી પોતાની ના, પહેલાની બધું ના, એટલું જ નહીં, બધું આવી ગયું. જગત એટલે જે આવન જાવન વાળું છે તે, એટલે કે સંયોગ વિયોગ વાળું છે તે. શુદ્ધાત્મા સિવાય જે અચળ છે, જે સનાતન છે, જે સત છે, એ સિવાય બધું જગત જ છે. એમાં અંતર બી આવ્યું ને બાહ્ય પણ આવ્યું, બધું જ આવ્યું. શું આવ્યું? અને આપણને પહેલું બાહ્ય લક્ષમાં આવે, બહારની વ્યક્તિઓ, બહારના સંયોગો, પછી આંતરિક જગત લક્ષમાં આવે. પણ ટૂંકમાં ભગવાને જે કહ્યું શુદ્ધાત્મા ને સંયોગો, શુદ્ધાત્મા છે તે જગત આવનારું જનારું નથી. બાકીનું બધું આવન જવાનું વાળું, બાકીનું બધું જ સંયોગ માત્ર છે. શું છે? ભગવાને બે જ વાક્ય વાત કરી હતી, સૌએ સંયોગ લક્ષણા, સંયોગ વિયોગ વાળું છે બધું જગતમાં મુકાઈ ગયું. શું મુકાઈ ગયું? એટલે ટૂંકમાં જગતને, એટલે અંતરમાં ઘણી વાર એવું થાય કે ભાઈ આમ કેમ થયું, આમ નતું કરવા જેવું, આમ થયું, તેમ થયું. અંદરના જગતને ના પોસાય, બહારના જગતને ના પોસાય. અને અંદરના જગતને કેમ નથી પોસાતું? ઘણું કે સ્યાદવાદ નથી થયેલું, વિતરાગ નથી થયું, એટલે અંદર ને અંદર પાછું ગરબડ ચાલે. શું ચાલે? એક કેકા કરવા જેવું, તો અંદર વાળો જ બીજો કે આવું તો હોતું હશે યાર, આવું ના કરાય આપણાથી. એટલે અંદર જુદા જુદા અવાજ આવે. પણ જે છે તે જગતને પોસાય યા ન પોસાય, છતાં જે કંઈ પણ કરવામાં આવે છે, એટલે કે થાય છે, એમાં હું કંઈ જ કરતો નથી, એટલે હું અકર્તા છું. એ નિરંતર સમજ રહેવી એ કેવળ દર્શન છે, અને એવો અનુભવ રહેવો તે કેવળ જ્ઞાન છે એમ કીધું છે. શું કેવું કીધું છે? એ ત્યાં અનુભવ શબ્દ છે. તેવો નિરંતર અનુભવ રહેવો, જેટલા ભાગમાં અનુભવ રહ્યો, એટલે કે શુદ્ધાત્માના દ્રવ્ય ગુણ સાથે સંપૂર્ણ અનુભવતો જાય છે પોતે, જેટલું જેટલું, અને પર ને પરમાં અનુભવતો જાય છે પોતે. સ્વ ને પર બંનેને પ્રકાશીને બંનેના અનુભવ, પરનો અનુભવને જુએ, જાણે છે, ને સ્વને અનુભવે છે, સ્વ સંવેદન. તો એ કેવળ જ્ઞાન એટલા અંશો એટલા ખુલ્લા થયા કે છે. બીજો એક ક્વેશ્ચન એ થાય છે, આ થોડું આનું કહેજો વધારે. દ્રવ્ય ગુણ કે છે, શું દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, એટલે દ્રવ્ય ગુણ હજુ મને નથી સમજાતું. કરીએ વાત કરીએ, પણ આ સમજાઈ ગયું ને? હવે એની સામે હું તરત મારું મશીન અંદર એવું ચાલે કે ભાઈ મારે ક્યાં આ ચુકાઈ જાય છે. તો કે કોઈ બહુ વખાણ કરે ત્યાં ચુકાઈ જાય, હું કરતો નથી એવું રહે નહીં. કોઈ બહુ સિવિયર ક્રિટિસાઇઝ કરે ત્યાં ચુકાઈ જાય, કોઈ મોટી ભૂલ થઈ જાય ત્યાં ચુકાઈ જાય, અને કોઈ મોટી ધાડ મારી આવી તો ચુકાઈ જાય કે હું કરતો નથી. એટલે જ્યાં આપણે ચૂકી જઈએ છીએ કે હું કરતો નથી, અથવા તો લક્ષ કે સ્વભાવ ચુકાઈ જાય છે, આપણે જોતા જવાનું જોડે. સૂત્ર સમજવું એ તો બહુ સુંદર વાત છે, પણ સમજની સાથે સાથે આપણે અંદર પ્રેક્ટિકલ એપ્લિકેશન કરતા જવાની કે મને આ ક્યાં ક્યાં રહે છે ને ક્યાં ક્યાં નથી રહેતું. અચ્છા, હવે બીજી વાત આવી દ્રવ્ય ગુણ અને પર્યાયની. તો દ્રવ્ય ગુણ એટલે, દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ હોય, આ સોનું છે, આ રૂપું છે, આ બીજું છે, અરૂપી હોય કે રૂપી હોય, એ વસ્તુ હોય એટલે એનું એક્ઝિસ્ટેન્શિયલ સબસ્ટન્સ હોય. શું હોય? એનું મૂળ પદાર્થ જેને કહેવામાં આવે. આત્માનો ચૈતન્ય ઘન સ્વરૂપ પદાર્થ છે. ઉદ્ગલનો રૂપ રસ સ્પર્શ ગંધ ગુણ વાળો પદાર્થ છે, એટલે કે એક્ઝિસ્ટેન્શિયલ મેટર જેને કહીએ આપણે, જે મૂળભૂત એક્ઝિસ્ટન્શિયલ મેટર છે, ઇનેટ ને, એ દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એટલે એનો મૂળભૂત
ગુણ મેટર, કહેવાય, મટીરિયલ. ગુણ કહેવાય ને, ગુણ તરીકે. ગુણ દ્રવ્યના પછી ગુણ હોય. કારણ કે ઓકે, દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય હોય, સોનાનું હોય, ચાંદીનું હોય, તાંબાનું હોય કે બીજું હોય, કે કોઈ પણ દ્રવ્યના ગુણ વગર હોતો નથી. ગુણ ઇઝ એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન. દ્રવ્યના સ્વભાવનું મેનિફેસ્ટેશન અથવા એક્સપ્રેશન એને ગુણો તરીકે આવે. શું આવે? સોનું પડ્યું છે તો સોનાનું દ્રવ્ય, મૂળ જે દ્રવ્ય છે, આટલું નાનું છે કે મોટું છે કે લગડી છે કે મોટું છે, એ દ્રવ્ય, એનો મૂળ પદાર્થ ને દ્રવ્ય. પછી એના ગુણો, સોનાના હોય તો સોનાના, તાંબાના હોય તાંબાના, હોય તો આત્માના હોય તો આત્માના, પૂતગલના હોય તો પૂતગલના. આત્માને પણ પોતાનું દ્રવ્ય છે અને એના ગુણધર્મો છે, પૂતગલને પણ એનું દ્રવ્ય છે અને એના ગુણધર્મો છે. અને પર્યાય એટલે ફેઝિસ જે ચેન્જ થયા કરે તે. હવે સોનું છે તમારી પાસે, કે સોનાનું મૂળ દ્રવ્ય તો છે, મૂળ ગુણધર્મો બદલાતા નથી, પણ જેમ જેમ તમે જુદી જુદી જ્વેલરી બનાવો, ઘાટ આપો, એમાં એની અવસ્થાઓ બદલાયા કરે. પણ એ જુદા જુદા ઇયરિંગ બનાવ્યું, હાર બનાવ્યો, નેકલેસ બનાવ્યું, વીટી બનાવી, પણ મૂળ દ્રવ્ય સોનું જ છે અંદર, એમ કહેવા માંગે છે. મૂળ ગુણધર્મો પણ એના છે, પણ અવસ્થાઓ બધી બદલાયા કરે છે. ફેઝિસ એટલે કોઈ પણ તત્વ આ ત્રણેય વસ્તુ સાથે હોય, દ્રવ્ય, ગુણધર્મો એટલે ઇનેટ પ્રોપર્ટીઝ, અને ફેઝિસ, એક્ઝિસ્ટેન્શિયલ સબસ્ટન્સ, ઇનેટ પ્રોપર્ટીઝ અથવા ક્વોલિટીઝ અને ફેઝિસ. બરોબર? એટલે જસ્ટ આમ સો ક્યુરિયસ, આપણે બ્રાહ્મણ પૂજા કરાવે છે ને ત્યારે કહેતા હતા કે આ બધી દ્રવ્ય મૂકો, એટલે ચોખા. એ તો સ્થૂળ ભાષાનો, એ અચ્છા, મૂળભૂત દ્રવ્ય નથી. એ દ્રવ્ય એટલે વસ્તુ મૂકે એવું કે છે. શું મૂકે એવું કે હા છે? હા, અને પછી ઘણા લોકો ડાયા હોય તો દ્રવ્ય એટલે પૈસા, ઓ ઓકે ઓકે, કે ભાઈ ખાલી વાતો જ કરશો કે દ્રવ્ય મૂકશો, તો કે પૈસા મૂકો અંદર, કે છે. શું? અચ્છા. પણ એટલે મને એ તો જો એક જ શબ્દને જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વપરાયા કરે છે, પણ મૂળભૂત દ્રવ્ય એ તત્વના મૂળ પદાર્થ, જે એનું મૂળ અસ્તિત્વનો પદાર્થ હોય એને મૂળભૂત દ્રવ્ય કહેવાય છે, તત્વ. અચ્છા, અહીંયા જે દ્રવ્ય તમે કહો છો તો વ્યવહાર ભાષામાં વપરાયેલું છે દ્રવ્ય સમજી. મુક્ત. હા, પણ એમાં આ જસ્ટ આપણે પહેલી પૂજા અમારી હોજો ત્યારે મને બહુ જ, આપણે સિમંદર સ્વામીને હું એમનું સિંદૂર એનાથી પૂજન કરું છું, એ મને બહુ દેખાય. એટલે એ દ્રવ્ય પૂજનમાં એટલે ભાવ પૂજન થયું કહેવાય એ મારું. ત્યાં દ્રવ્યનો શબ્દ રિલેટિવ રીતે વપરાયો છે, પણ દ્રવ્ય એકલું રિલેટિવને જ હોતું નથી. આત્માને પોતાનું દ્રવ્ય છે, રિયલ દ્રવ્ય છે, અરૂપી છે, અમૂર્ત છે, ચૈતન્ય ઘન સ્વરૂપ છે. પેલું જે દ્રવ્યની તમે વાત કરો છો, દ્રવ્ય પૂજા, એ રિલેટિવ દ્રવ્ય પૂજા, રિલેટિવની વાત કરો છો. ત્યાં એ દ્રવ્ય શબ્દ રિલેટિવ અપેક્ષાથી વપરાયેલો છે. શું વપરાયેલું છે? હા, ત્યાં relative. મનવાણી કાય પણ રિલેટિવ દ્રવ્ય છે, અને જેનાથી પૂજન કરે, ચોખા, અક્ષત, આ તે બધું એ રિલેટિવ, એને દ્રવ્ય પૂજા કીધું. અને ભાવ એટલે તે વખતે અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે તે. એટલે ત્યાં દ્રવ્ય પૂજા ને ભાવ પૂજા એ જુદા સંદર્ભમાં વપરાયું છે. શું વપરાયું છે? હા, એટલે એકની એક વસ્તુ, શબ્દ એકનું એક છે, પણ સંદર્ભ બદલાય છે, અર્થ બદલાય છે. એટલે જ્યારે હું મને સિમંદર સ્વામીને નમસ્કાર હા, કરું એ ને સમજી ગયો. તો આ આ રીતના થાય. એટલે મારો જે ભાવ છે, should I am એવી રીતના સમજાય કે મારો હા હા, દ્રવ્ય ભાવ થયું એટલે કોનો? આ અંદર આમ રિલેટિવ અર્થથી કીર્તિનો બેવ છે, પણ એ સમજી લેવાનું હા કે કીર્તિબેન નો ભાવ છે, અને પછી અંતરાત્મામાં જે પરિણામ પણ મૂળ આપણે સ્વભાવમાં સ્વભાવમાં. જાણનારા તે આપણે, કે કેવા ભાવથી પૂજા કરે છે, કેવા એને અંદર ઉભા થાય છે ઉમળકા. એટલે હું સ્વભાવમાં અને કીર્તિબેન ભાવાભાવમાં, ભાવમાં. શું છે? દ્રવ્ય પૂજા ને ભાવ પૂજા બંનેને જાણનારો કોણ છે? હા હા, એ હું છું, તે મારો સ્વભાવ છે. શું છે? એ મારો સ્વભાવ છે. એટલે દ્રવ્ય પૂજા, ભાવ પૂજા ને સ્વભાવ ભાવ ત્રણ થયા. પણ બહુ જ અહો થાય છે. એટલી કહું તમને, મને શું? અમીન સાહેબે, નોટ અમીન સાહેબ, કવિરાજ સાહેબે
મને મેં એમને પૂછેલું તો એમણે મને 9 અંગોની પૂજાનું કહેલું, પણ સમહાવ મને અંદર વણાઈ ગયું છે. એટલે સરસ. એટલે આમ એમને એમ અડું હોય એવું જ થાય. એમ આઈ જસ્ટ રાઈટ ધેર એવું થાય. પણ જસ્ટ એટલે ભાવ પૂજનમાં આવે એવું સમજુ છું હું, મારું કે પહોંચે. જસ્ટ ધેટ્સ વોટ આઈ વોઝ થિંકિંગ. દ્રવ્યની સાથે ભાવ હોય જ. કેવો છે તે આપણી અંતર સ્થિતિ, અંતર પરિણતિ, અંતર જાગૃતિ, અંતર સમજ ઉપર આધાર રાખે છે. અને હવે સ્વભાવમાં આવ્યા પછી આપણે એ બેવના જાણનારા જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા. હા, જ્ઞાતા દ્રષ્ટા. એટલે આપણી પૂજા એકલી રિલેટિવ ના રહી, રિલેટિવ રિયલ ભેગી થઈ. કોઈ પણ મહાત્માની ક્રિયા એકલી રિલેટિવ નથી રહેતી, રિલેટિવ રિયલ ભેગી જ હોય છે. રાઈટ રાઈટ. રિયલ બેગ. દીપક આનંદજી સાહેબ કઈ? જય સચિદાનંદ. ઓકે, જય સચિદાનંદ. આપણે પેલું પદ લઈએ, જે સામાયિક નું લઈએ છે ને આપણે. હા. 1 મિનિટ. ઓકે, હું મૂકું છું દીપકાનજી. ઓકે ઓકે.